કોર્ટમાં તમારી ભાવનાઓ નહીં પરંતુ પુરાવાઓ કામ કરશે. નમસ્કાર મિત્રો, હું એડવોકેટ સુરજ બારોટ ફરી આપના સમક્ષ એક નવો વિડીયો લઈને આવ્યો છું. વિડીયો ઇન્ફોર્મેટિવ છે, લાગતા વળગતાને શેર કરી દેજો અને વિડીયો ખોવાઈ ના જાય એટલા માટે સેવ કરી દેજો. હવે એક કિસ્સો છે. એ કિસ્સામાં એક વ્યક્તિ સારો એવો બિઝનેસ ચલાવતો હોય છે. તો એ વ્યક્તિ કોર્ટમાં એની ડિવોર્સ પિટિશન ફાઇલ કરે છે અને ડિવોર્સ પિટિશન ફાઇલ કરે છે ત્યારે તે એની ઇન્કમ, મંથલી ઇન્કમ 10 થી 12,000 બતાવે છે. જ્યારે તેની પત્ની કોર્ટને કહે છે કે ભાઈ આમની ઇન્કમ એકચ્યુઅલીમાં 10 થી 12,000 નથી, વધારે છે, પરંતુ એ હોશિયાર વ્યક્તિ તેના બેંક એકાઉન્ટમાં સોલિડ પુરાવા તરીકેનું ટ્રાન્ઝેક્શન રાખતો નથી. ઓકે, ત્યારે તેની પત્ની કોર્ટને એમ કહે છે કે એમની જોડે એવી કોઈ પ્રોપર્ટી છે જેનાથી તેમને મંથલી 1.5 થી 2 લાખની ઇન્કમ જનરેટ થાય છે, પરંતુ તે હોશિયાર વ્યક્તિ એ ઇન્કમ, એ પ્રોપર્ટીથી જનરેટ થતી ઇન્કમ પણ કોઈના અધર ખાતામાં લેતો હોય છે. મતલબ કે એના પોતાના ખાતામાં એ કોઈ સોલિડ ટ્રાન્ઝેક્શન રાખતો નથી. આ વસ્તુ તે સ્પષ્ટ ખબર પડે છે કોર્ટમાં ટ્રુથ મેટર નથી કરતું, ખાલી પ્રૂફ મેટર કરે છે. જજને જો તમે જેન્યુન લાગતા હો પરંતુ તમારી સાથે કોઈ એવિડન્સ કે પુરાવા નથી, તમને લાગતા વળગતા કોઈ પુરાવા નથી, તો એમાં જજ પણ કશું કરી શકશે નહીં. અને આ તમામ વસ્તુથી એક વસ્તુ મારે તમને કહેવી છે કે ભાઈ કોર્ટમાં તમારી ભાવનાઓ, તમારી લાગણીઓ કશું જ કામ નથી કરતી. ઓનલી ફોર પુરાવા જ કામ કરે છે. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.